તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે તો સવારમાં મસ્ત કરી લીધો તો નાસ્તો અને નીકળી ગયા હતા આપણે કોલેજ જવા માટે. અને કોલેજ જઈને જોયું તો જસભાઈ તો આ ચશ્મા પહેરીને આવ્યા. કમેન્ટમાં જોતા જો કેવા લાગે છે. અને પછી આપણે જોઈ લીધું આપણું જૂના વર્ષનું કામ અને પછી લગાવી દીધી હતી કાનમાં પેન્સિલ. હું આર્ટિસ્ટ હો, હા ભાઈ, દૂધવાળો નથી એટલે કોઈ કમેન્ટમાં કહેતા નહીં દૂધવાળા જેવા લાગો. હા. અને પછી આપણે રમી લીધી હતી ગેમ, કારણ કે સરને એ કોઈ તો હજી આવ્યું નહોતું. અને પછી આપણે નવી બીજી અમારે ચાલુ કરી હતી, એ રમી લીધી. સરને એમને આવીને આપણને આપી દીધું હતું મસ્ત કામ. અને યુગભાઈને કેનિલભાઈ કરવા માંડ્યા હતા કામ. પછી આપણે તો કરી લીધું કામ. અને કેનિલભાઈ તો એટલા હોશિયાર છે કે બે હાથે માવું ઝાંકતા. તો હોશિયાર નહીં, હોશિયારી લાગે છે ભાઈ, હોશિયારી. પછી આપણે જૂના એક્સપેરિમેન્ટમાં કરી લીધું હતું કામ નહોતું કર્યું આપણે તો, ખાલી એને પાણી નાખીને મસ્તી કરતા હતા. પછી આપણને લાગી હતી ભૂખ, તો આપણે આવી ગયા હતા પાણીપુરી ખાવા માટે. અને ભાઈએ મસ્ત આપી દીધી હતી પાણીપુરી. અને પાણીપુરી પછી આપણને લાગી હતી જોરદારની ભૂખ, કારણ કે સવારનું આપણે કંઈ ખાતું જ નહોતું. જો કે સવારમાં ઈટલા ખાતા હતા, પણ તોય તે ભૂખ તો બહુ લાગી હતી. અને પછી આપણે ખાઈ લીધી હતી મસ્ત ફ્રેન્કી. અને ફ્રેન્કી ખાઈને આપણે નીકળી ગયા હતા પાછા ઘરે જવા માટે. અને પછી મસ્ત મોઢું પેક કરીને ચશ્મા ચડાવીને ઘરે પહોંચ્યો હતા. તો જોયું તો હેતભાઈ તો ચડ્ડો પહેરીને બેઠા હતા. એલા ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે યાર. પછી આપણે લઈ લીધી હતી મસ્ત આરતી. અને આરતી લઈને પછી આપણે કહી દીધું હતું ભગવાનને આપણા નેક્સ્ટ સક્સેસ માટે થેન્ક યુ. અને કરી લીધી હતી પ્રાર્થના. પછી સાંજે હતી સભા, તો હું મસ્ત જવો લેંગો પહેરીને નીકળી ગયો તો સભામાં જવા માટે. અને આપણે તો ન્યા કરીએ છીએ સ્ટેજ મેનેજમેન્ટ. તો પછી આપણે કરી લીધું મસ્ત સ્ટેજ મેનેજ. અને મસ્ત સ્વામીને તો કમ્ફર્ટેબલ થઈ ગયું હતું. અને પછી આપણે આવી ગયા હતા થાકી પાકીને પાછા હોસ્ટેલ. શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.